ભૂરી લાય નાસ્તો આપી દે એટલે નાસ્તો ખાઈને ફેક્ટરી વયો જાવ એ મેં આજ નાસ્તો નથી બનાવ્યો શાક રોટલા બનાવવાની આપી દે ઘરમાં તેલે નથી અને ઘરમાં બાજરાનો લોટે થઈ રહ્યો છે કાઈ વાંધો નહીં સા ભાખરી આપી દે સા ભાખરી ખાઈને વયો જાવ એ ઘરમાં ઘઉંનો લોટે નથી વાયદો લોટે ખૂટી ગયો ખૂટી રહ્યું બધું થઈ રહ્યું કાઈ વાંધો નહીં એકલી ચા પાઈ દે ચા પીને વયો જાવ ફેક્ટરીએ દૂધ લેવાના પૈસા હોય તો દૂધ લેવા જાવ ને દૂધે ખૂટી ગયું ખૂટી રહ્યું લે બોલ એટલું કામ કરવી ને તો ડબ્બામાં લોટ નથી અને ઘરમાં દૂધે નથી પૈસો નથી ટકતો એ નોટ ટકે ને હા એ મેં એવું સાંભળ્યું છે કે આપણા ઘરમાં જેટલા પૈસા કમાય ને એટલું આપણે સામે પુણ્યદાન કરવું પડે પણ આપણે તો કોઈ દી પુણ્યદાન કરતા નથી તો ઘરમાં પૈસા ક્યાંથી ટકે અને મેં ગામમાં બધી બાયું વાતું કરતી હતી બેહવા જઈને ન્યા કે આપણે કોઈ ગરીબની હેલ્પ કરીએ ને મદદ કરીએ ને એમની દુઆ આપણને લાગે ને તો આપણે રૂપિયાવાળા થઈ જઈએ લે બોલ એવું હોય હા ગરીબની દુઆ લાગે રૂપિયાવાળા થઈ જવી રૂપિયાવાળા થઈ જાય ને આપણા ઘરમાં પૈસો ટકે માલો માલ થઈ જાવી ગોતવા પડશે ગરીબને ક્યાં છે ગરીબ કાંઈ ગોતવા જવાની જરૂર નથી એ તમે મને દુઆ દો હું તમને દુઆ દઉં આપણે બે આમ થાય ગરીબ જ છીએ ને આપણે બે આપણા બેન દુઆ લાગશે થોડી એકાદાની તો લાગશે ને નથી દુઆ લગાડવી એકા બીજીની કામ કરો જાવ ઘરના આ હું તમને શું કહું સવાલ પૂછું હું વિચાર કરો કે કોક દીક કાક મને થઈ ગયું અને હું મરી જાવ તો તમે શું કરો બીજા લગ્ન કરો કે મારી ભાઈ મરી જાવ હું તો મરી જાવ આય હાય એટલી બધી લાગણી છે તમને મારા ઉપર જીવ દઈ દે જોયું તમે જોયું મને ખબર જ હતી કે તમે ખોટા નો પડો એમ હું તો રત મરી જાવ કેમ હું તારી હારું થઈને તો એટલું બધું લેણું કર્યું અને તું મરી જા તો મારે હું લેણું ભરવા જીવતું રહેવું મયા જતો અહીંથી જાવ તો જાવ એમ કહું છું જોયું તમે આવા માણસને છે ને આપણી કોઈ કદર જ નો થાય એમ પછી દૂધ ને કાઈ ખાંડ ને ઘરમાં નો હોય તોય આપણે રહેવાનું તોય કદર ન કરતા કદર એમ આ જો મારી પાસે મસ્તનો પ્લાન છે તમને એમ થાય કે વાહ ભી વાહ એ પ્લાન મારી પાસે હોત તો હું એ કરત માણસો તરત બે ભાન થઈ જાય એનથી આ હું અંતર એવું લાવેલો છું માણસને મોઢે જાય એટલે સીધો ગળિયો તોડી જાય ગળિયો વળી જાય એટલે ખિસ્સામાં જેટલા પૈસા હોય એટલા કાઢી લેવાના અને પછી જ્યાં હારી હારી હોટલો હોય ફાસ્ટ હોટલો ત્યાં જઈને ઊભા ગળે ખાવાનું આજ આખો દી ખાધે ખાધે જ કરવું છે મસ્તનો પાટા જેવો થઈને રખડવું છે અઠવાડિયા સુધી બાબુ ડોહો મારો બેટો કોઈને પૈસા વાપરવા ન દેતો ઢીંગાને ટાઈમે પગાર ન દેતો પણ આજ જો લોભીના માલ ધોતારા કેવી રીતના ખાય જાઓ સીધો બાબુ દાદા પાસે પૈસા લઈને સીધો જાઓ હોટલમાં મસ્તન દૂધ પાક ખાઓ પાછો મારો બેટો બાબુ ડોહો પાઘડીમાં પૈસા રાખે કોઈને ખબર જ ન પડે કે પૈસા ક્યાં છે એમ એમ અત્યારે હું જાઉં છું બાબુ ડોહાને બે ભાન કરીને પૈસા લઈ લો અને હોટલમાં જમવું હોય તો તમે મને મળજો કા નંદનીમાં જ આવી અને કા અન્નપૂર્ણામાં જ આવી આવતા રહ્યો અલંગ હલો આંધળા દેખાતું નથી તને બીવરાઈ દીધી મને એ તું તને કહું છું પણ તું હું કરે છો અહીંયા હું ગોતે એ મારો વર ખોવાઈ ગયો તારો વર ખોવાઈ ગયો ત્યારે હું આખું ગામ ફરી વાળી તોય ક્યાંય જડતો નથી કોને ખબર ક્યાં પડ્યો છે એમ થાકી ગઈ ગોતી ગોતી આખા ગામની બજારું રખડી વાળી પણ હરામ ક્યાંય જડ્યો નહીં દાંત ના આવે તને अब आया ऊट पहाड़ के नीचे मैं तने तेदी पहला कीधुं કે તું વાલમભાઈ લગ્ન કરવાનું રેવા દે વાલમભાઈ બિલકુલ હારો માણસ નથી ગમે તેદી દારૂડિયો થઈ જાય થઈ ગયો ને દારૂડિયો મને ખબર જ હતી તા તો ઈ વખતે તો મીઠા મીઠા બોલતી ના ના ઈ તો બહુ હારો માણસ છે મારે તો એને જ લગ્ન કરવા ભારે મસ્તના પટુડા કરતી થઈ ગયો ને દારૂડિયો અને તું સડી ગઈ ને રોડા એને ગોતવા એ કાઈ ન થઈ ગયા દારૂડિયા ઈ તો ઘરે બેઠા બેઠા એ મસ્ત મજાની ભેંસના દૂધની ચા પીવે હે આયો બહુ વળી હે વાલમભાઈ ઘરે છે હા ચા પીવે ત્યારે ઘરે જ છે જા જોઈએ ઘરે જઈને જા હા પણ તું તો કે છો તારા વરને ગોતવા નીકળી તો હું મારા વરને હજી ગોતું જ છું
તારા વર કેટલા છે એ વર એક જ હોય અને એ વર છે નહીં ઘરે બેઠા બેઠા ચા પીવે હે. તો તું કેશો કે તારા વરને ગોતવા નીકળી છે તો હા તો મારા વરને ગોતવા જ નીકળી હું. તો ઘરે બેઠા ઈ કોણ છે ઈ મારા વર જ છે. તું ગોતે કોને મારા વરને. આ ગાંડો થઈ ગયો લાગે. એ ભૂરી એક તો મારા મગજ ઓછો છે તું હરખું કે મને કે વાલમભાઈ ઘેરે બેઠા ને તું અહીંયા તારા વરને ગોતવા નીકળી હવે તું મને સોખવટ કરી દે તું તારા કયા વરને ગોતવા નીકળે નકર હમણાં વાલમભાઈને ફોન કરીને એને કહી દો કે આ ભૂરી છે એ એના વરને ગોતવા નીકળી છે અને ભાગવાની તૈયારી કરતી હોય એમને ફોન ન કરતો તો ઓલા તું. એમને ખબર નથી. જો ખબર નથી ગમે ઈ માણસને ગમે ઈ વરારે ભાગી જવું હોય ને એના પોતાના વરને ખબર હોય જ નહીં, મને ખબર છે. એ ગાંડા મારો વર ખોવાઈ ગયો ને એમને નથી ખબર. હા એટલે કેતો નહીં ફોન ન કરતો તું. હા આખા ગામમાં કહી દો વાલમભાઈ ઘરે બેઠા ભૂરી એના વરને ગોતે છે અને કોઈને ખબર જ નથી પડવા દેવી ને હે એ ગાંડા જેવા વર એટલે મંગળસૂત્ર. મંગળસૂત્ર હા એમને નથી ખબર કે મારું મંગળસૂત્ર ખોવાઈ ગયું એમ અને કેતોય નહીં અને મારા મંગળસૂત્રને હું મારો વર કહું છું એટલે હું ગોતું છું અને કેતોય નહીં. એ આ મંગળસૂત્રના વર કહેવાય હા તે હું કહેવાય વર જ કહેવાય ને એને તો. સોખવટ કરી દેતો તો મારા કાન થોડું ગજવી નાખ્યું માર ખાઈને મેં તું રીતમાં બોલજો બધાયને. તારી જેવાનો સમજતો બધાયને. ગોતામણ મંગળસૂત્ર. એ અહીંયા જો ધામનું પીળું કાક ધામા જેવું પડ્યું અચ્છા એ શું છે અરે હાય હાય બિચારો મારો વર આમ જોતો ખરી ગારામાં પડ્યો છે મારો વર. બધાય આની ઉપર હાલીને ગયા છે ને અરે ઉપાડવા દે સાફ કરી નાખો. બસારો ઊંધો કાન પડ્યો ઊંધા કાન પડ્યા આમ જોતો ખરી આની ઉપર હાયલા છે કા તમારા ઉપર બધા હાયલા ને ઊંધો થઈ ગયો મારો વર તો. હા ચીતો કરી નાખું. નવરાવો પડશો મારા વરને આમ જોતો ખરી બિચારો હાય હાય ગારો થઈ ગયો મારો વર. ખમો હું તમને સાફ કરી દઉં ખમો. મનસુખ આને હાચવા પડે આ તો વર કહેવાય વર. તો તોળ ઘેરે છે ઈ વર જ કહેવાય. બે વર કેમ કહેવાય આ પ્રથમ વર કહેવાય ઈ દ્વિતીય વર કહેવાય. એને વર નો કહેવાય એને મંગળસૂત્ર કહેવાય. મારે તમને ઘરે જઈને નવરાવા પડશે પણ અત્યારે તો પહેરી લઉં ને અને હવે બાપા મહેરબાની કરીને તમે ખોવાતા નહીં ખોવાતા જીવ લઈ લેશો તમે મારો. ગારામાં પડી ઊંધે કાન બઠ્ઠા થઈ ગયા તા અને બધા હાલીને ગયા છે ને અલગથી બિચારા. એ ભાઈ હાલો મને હું એ તો તાર લગન નથી થયા ને એટલે બિચારા. આ મંગળસૂત્ર કે છે અને વર નો કેતી તું મંગળસૂત્ર કહેવાનું ન હોય વર કહેવાનું હોય. જોયું ભાઈડાની કેટલી વેલ્યુ આવડાની પાસે મારા બેટા ભાઈડાને વર બનાવી નાખે ગમે ત્યાં ગારામાં ગોથા ખવડાવી દે મંગળસૂત્ર કહેવાય. મારા લગ્ન થાય મનસુખ વાંઢાના લગ્ન થાય એટલે મંગળસૂત્ર નામની વસ્તુ જ ન ગળામાં નાખવા દઉં. મારા બેટા ગમે ત્યાં ગારામાં ગોથા ખવડાવી દે એટલે કાંક વરની કાંક તો વેલ્યુ આવી જોઈએ ને હે આપણે કોઈ દે કાંઈ કર્યું કે અમારું આ શબ્દ ખોવાઈ ગયું તો મારી વો ખોવાઈ ગઈ આપણે કોઈ દે કાંઈ કીધું હે આવી બાયુને છે ને મંગળસૂત્ર ન પહેરવા દેવા યાર હું નહીં પહેરવા દઉં. મારો બેટો બાબુ ડોહો પોતું હુંગાડ્યા ભેગો બેભાન થઈ ગયો. કાંઈ વાંધો નહીં હવે ફટાફટ પૈસા કાઢીને જાઓ હોટલમાં જમવા. કેવો ગેસ સોડા બાબુ ડોહો તારી હું શક્કર સોડા દીધા કેવો ગેસ સોડ્યો એ હાચા રેવાતું ને બે ફાન થઈ ગયા હું કાંઈ વાંધો નહીં ભલે બે ફાન થઈ ગયા બાબુ ડોર તો ખીચામાં પૈસા નથી રાખતો માથામાં રાખે કાંઈ વાંધો નહીં કાઢીને નાસ્તો કરવા ભાગી જાઓ
એ બાબુજીના 1000 રૂપિયા કોને સોર્યા? બાબુ મામાના 1000 કોને સોર્યા? એ વાલમભાઈ મહેનત ચોર્યા હો એટલે મને સપનું આવ્યું હો તારે કોઈ કે ના 1000 રૂપિયા સોર્યા બાપ મામાના. હે હા સપનું આવી ગયું મને તરત સપના આવે ગામમાં કઈક થાય તો. એ વાલમભાઈ હો એને કહેતા નહીં હો મેં પૈસા ચોરાવી તો મને કેટલા આપીશ? આપણે એનો ભાગ અડધો અડધો 500. હા ના રે ભાઈ 500 હું થોડો માનતો હોઈશું. કઈ આવું હમણાં બાપ મામાને? એ વાલમભાઈ એને કહેતા નહીં ખોટા મને કામે છે કાઢી મેક છે પૈસા વાપરો નહીં આપે એક કામ કરો આવ્યો 1000 રાખો ના રે ભાઈ 2000 થાય. મોડે ને 1000 રૂપિયા હતા મેં 1000 ચોર્યા છે એની પાસે ગોળે 1000 હોય તાર 1000 ઘરના નાખ. મારે પાસે હોય તો હું આવ્યો હું એના પૈસા ચોરતો હોય બોલ બાપા તો તેવડ ન હોય સોરવા ન જતા હોય આમાં પકડે દેવી એટલે ખર્ચો કરવાનો હોય. લાવી 1000 આયા આવ્યો 1000 આ અને 1000 તાર મને હજી દેવાના એ ક્યારે દઈશ? એ વાલમભાઈ હા મારો પગાર બાબુ કરે ને તો તારે તમને 1000 રૂપિયા આપી દઈશ હા, તો વાંધો નહીં તો જા. બોલો લ્યો 1000 ચોર્યા હતા ને ઈ ગયા 1000 પાછા આપણા ઘરના ભોગવાના આમાં ચોરી ન કરાય એને કરતા કામ ધંધો કરી લેવા સારો એ બધો બીજાને સલાહ દે પણ ચોરીઓ ન કરાય એમ આખું ગામ કે તો બધા ન ચોરીઓ કરવા માંડે. ચોરીમાં આમ થાય